તો બગદાણા અંદર જોરદાર મિત્રો તૈયારી ચાલી રહેશે। શું તૈયારી ચાલી રહેશે આપ સૌ કોઈ લોકોને અત્યારે ખબર જ છે કે 29 તારીખે 7મો મહિનો અટકે ગુરુ પૂર્ણિમા છે। તો તેની અંદર સૌ કોઈ લોકો તેના ગુરુ છે અને બાપા સીતારામ બાપા છે તેને ગુરુ માન્યા હોય તો ગુરુ પૂર્ણિમાની અંદર બધા લોકો બાપાના દર્શન કરવા જાય છે। તો તેની અંદર મિત્રો લાખો લોકોની માટે રસોડાની સામગ્રી બધી તૈયાર કરે છે, લાખો મિત્રો લાડવા બનાવવામાં આવે છે। અને મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે કાંઈક દિવસો જ કાંઈક ને અલગ છે, કારણ કે ભાવિ ભક્તજનો એટલા બધાને હશે ને કે એની કોઈ લિમિટ નથી મિત્રો। ખરેખર પરબની અંદર તમે હમણાં જોયું 25 તારીખની અંદર કે બહુ એટલે બહુ માણસો થયું હતું, જમવાનું મોટું ખટારા ટ્રેક્ટરો મોઢે બધું ઢગલા કર્યા શાકભાજીના। તો અહીંયા હનુમાનજી અહીંયા બગદાણા બાપુની જગ્યા પર એવું જ પણ કાંક છે। આ ખરેખર તે પણ જગ્યા મોટી છે અને તે પણ જગ્યાને બહુ એટલે બહુ નામ મોટું છે મિત્રો। ખરેખર ત્યાં સતત એક ધારે રોજ લાખો માણસો રોજ જમે છે। બગદાણા બાપુની ત્યાં પહેલાં તો જાય એટલે બધી જગ્યાએ કોઈ પણ બગદાણા બાપુની જગ્યા ઉપર રહે તો પહેલાં બધા લોકોને ચા પાવામાં આવે છે, ત્યારબાદ જમવાને બધી ફૂલ સુવિધા છે। અને હવે તો ગુરુ પૂર્ણિમા છે તો બધા લોકો જશે તો તેની પણ હવે ફૂલ તૈયારી ચાલી રહી છે મિત્રો। જોરદાર બગદાણાની અંદર તૈયારી ચાલી રહી છે। તો ખરેખર મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે બગદાણા જવાના છો કે નહીં। ખરેખર મિત્રો બગદાણા બાપાના દર્શન સૌ કોઈ લોકો કરવા જાય છે, કારણ કે તે બધા ખુદ એટલે કે બગદાણા બાપુને તેના ગુરુ માને છે। અને ખરેખર મિત્રો બગદાણા બાપુ જે છે તેના વર્ષ ઝાઝા નથી થયા, કારણ કે તેના વર્ષ 50 થી 55 વર્ષની અંદર મિત્રો જે સંત થઈ અને આપણી સાથેથી વ્યા ગયા એના 50 થી 55 વર્ષ જ ખાલી થયા છે મિત્રો। કારણ કે ઉદાહરણ છે આપણે જે પરબ ધામની અંદર જે કરશનદાસ બાપા છે તેને કીધું હતું બગદાણા બાપુ, જ્યારે કરશનદાસ બાપુ નાના હતા ગામને પાદરે વડલા નીચે ગલોડા રમાડતા હતા ત્યારે બગદાણા બાપુને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પરબ, તો ત્યાં જઈને કીધું હતું કે બેટા કરશન કે તારા ભાગ્યમાં પરબની ગાદી છે। તો ખરેખર મિત્રો કરશનદાસ બાપુ હજી પણ જીવે છે। ખરેખર આ બધા સંત છે મિત્રો, કરશનદાસ બાપુ હજી પણ જીવે છે અને બગદાણા બાપુ હવે વહી ગયા છે, એટલે કે 50 થી 55 વર્ષની મિત્રો એની આ તિથિ છે। કારણ કે અત્યારે જોરદાર ત્યાં બગદાણા અંદર બધો માહોલ ચાલી રહ્યો છે અને ખરેખર આવા સંત તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે એને લાખો લોકો હજી જમે છે અને અત્યારે ગુરુ પૂર્ણિમાની અંદર લાખો લોકો આવવાના છે। તો ખરેખર મિત્રો કમેન્ટ બોક્સની અંદર જય બાપા સીતારામ લખી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો।